સમાચાર સુરતથી સુરતમાં નાની બાળકી પર દુષ્કર્મ આચરનારને પોલીસે ઝડપી પાડ્યો છે। ચોક બજાર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી 4.5 વર્ષની બાળકી પોતાના ઘર પાસે રમી રહી હતી। આ દરમિયાન અચાનક ગુમ થઈ ગઈ। બાળકીને એક અજાણ્યો ઈસમ અપહરણ કરી લઈ જતો હોવાનું સીસીટીવી કેમેરામાં નજરે પડ્યું હતું। પોલીસે તપાસ કરતા બાળકી અખંડ આનંદ કોલેજ પાસેથી ગંભીર હાલતમાં મળી આવી છે। બાળકીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। પ્રાથમિક દ્રષ્ટિએ બાળકી પર દુષ્કર્મ થયું હોવાનું નજરે ચડતા પોલીસે તપાસ કાર્યવાહી શરૂ કરી હતી। ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમે બાતમીના આધારે આરોપી અંકિત ઓમપ્રકાશ ગૌતમને પકડી પાડ્યો છે। તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ જવાનું આવેલ, જ્યાં પ્રાથમિક દ્રષ્ટિએ બાળક પર દુષ્કર્મ થયેલ હોવાનું નજરે ચડતા ફરિયાદીની ફરિયાદ લેવામાં આવેલ। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસના માણસોને મળેલ ચોક્કસ બાતમીના હકીકતના આધારે આરોપી અંકિત ઓમપ્રકાશ ગૌતમ, ઉંમર વર્ષ 29, મૂળ રહેવાસી સિરસા ગામ, કાનપુર નાને પકડી પાડવામાં આવેલ।